જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ગરુડ દ્વાદશ નામ સ્તોત્રનો પાઠ કરીશું અને એનો નિત્ય પાઠ કરવાનો મહિમા અને ફાયદા જાણીશું. મહાત્મા ગરુડજી પક્ષીઓના રાજા અને ભગવાન શ્રી હરિવિષ્ણુના વાહન છે. ગરુડજી કશ્યપ ઋષિ અને વિંતા માતાના પુત્ર છે. ગરુડજીના 12 નામોનો જે વ્યક્તિ સવારે ઉઠીને સ્નાનના સમયે અથવા સૂતા સમયે પાઠ કરે છે એના પર કદી કોઈ પ્રકારના વિષનો પ્રભાવ પડતો નથી. એને કોઈ હિંસક પ્રાણી મારી નથી શકતું. યુદ્ધમાં તથા જીવનના વ્યવહારોમાં એને હંમેશા વિજય મળે છે. કોઈ પણ પ્રકારનું બંધન હોય, તકલીફ હોય, એમાંથી એને મુક્તિ મળે છે. દરેક પ્રકારની યાત્રામાં, વિદેશ યાત્રામાં એને સિદ્ધિ મળે છે. ગર્ભમાં જ્યારે બાળક હોય ત્યારે માતાએ ગરુડજીના 12 નામનો પાઠ જરૂરથી કરવો જોઈએ. એનાથી ગર્ભમાં બાળકનું રક્ષણ થાય છે. નાના બાળકોનો આ પાઠ સંભળાવવાથી બાળકો બીમાર નથી પડતા. બ્રાહ્મણને બોલાવીને એમના દ્વારા દીપ પ્રગટાવીને બાળકના કાનમાં ગરુડજીના 12 નામ સંભળાવવાથી બાળકની બુદ્ધિ અને મેધાશક્તિ વધે છે. આ 12 નામોનો નિત્ય પાઠ કરવાથી વ્યક્તિ ભયમુક્ત અને શક્તિશાળી બને છે. જીવનમાં કેટલી પણ મોટી સમસ્યા હોય એનો હળ મળી જાય છે. ગરીબી દૂર થાય છે. લાંબા આયુષ્યનું વરદાન મળે છે. સુખ, સમૃદ્ધિ, વૈભવ વધે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા હંમેશા એના પર બની રહે છે. ભગવાન શ્રી ગરુડજીના દ્વાદશ નામનો જે સ્તોત્ર છે એમાં મહાત્મા ગરુડજીના વિભિન્ન ગુણોને દર્શાવવામાં આવ્યા છે. તો ચાલો આપણે એમના ગુણો સાંભળીએ. સુપર્ણ એટલે સુંદર પાંખોવાળા, વૈનતેય વિંતાના પુત્ર, નાગારી નાગોના શત્રુ, નાગભીષણ નાગો માટે ભયંકર, જીતાંતક કાળને પણ જીતી લેવાવાળા, વિષારી વિષના શત્રુ, અજિત એટલે અપરાજેય જેને કોઈ જીતી ન શકે, વિશ્વરૂપી એટલે સર્વ સ્વરૂપ, ગરુત્માન એટલે મહાપરાક્રમી, ખગશ્રેષ્ઠ પક્ષીઓમાં સર્વશ્રેષ્ઠ, તાક્ષ્ય ગરુડ અને કશ્યપ નંદન એટલે મહર્ષિ કશ્યપના પુત્ર. તો ચાલો શ્રી ગરુડજીના દ્વાદશ નામ સ્તોત્રનો ભાવથી પાઠ કરીએ. સુપર્ણ વૈનતેયં ચ નાગારિમ નાગભીષણમ જીતાંતકમ વિષારિમ ચ અજિતમ વિશ્વરૂપિણમ ગરુત્મંતમ ખગશ્રેષ્ઠમ તાક્ષ્યમ કશ્યપનંદનમ દ્વાદશૈતાની નામાની ગરુડસ્ય મહાત્મનઃ યઃ પઠેત પ્રાતરુત્થાય સ્નાને ચ શયને વા વિષમ નાક્રામતે તસ્ય ન ચ હિંસન્તિ હિંસકાઃ સગ્રામે વ્યવહારે ચ વિજયસ્તસ્ય જાયતે બંધનાન મુક્તિવાપ્નોતિ યાત્રાયામ સિદ્ધિરેવ ચ. જય શ્રી હરિવિષ્ણુ. જય શ્રી કૃષ્ણ.